સર્વ વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી જીવનદાસ શ્રીપાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। જીવનદાસ શ્રીપા વૈષ્ણવ ધોરાજી ગામે નિવાસી હતા। તે શ્રી મહારાજ શ્રીના સેવક હતા। તેમના સ્ત્રીનું નામ વાલબાઈ હતું। તે બંનેને એવી ટેક હતી કે હંમેશા એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને જ પછી પોતે લેતા। તેની ટેક શ્રી ઠાકોરજીએ તેની દેહ રહી ત્યાં સુધી પાડી। જીવનદાસને તપકીરનું વ્યસન હતું। એક દિવસ ગામ જતા હતા। 30 ગાંવ જેટલે છેટે નીકળી ગયા ત્યારે તપકીર થઈ રહી અને મનમાં અકળાવા લાગ્યા। ભૂખ પણ લાગેલી, તે ચાલવાની એમ બોલી હેઠા બેઠા અને ધોખંડમાં જરા આડે પડખે થયા। બે ઘડી થઈ એટલે બેઠા થયા અને જુએ છે તો પોતાની બાજુમાં તપકીરના 2 દડિયા તથા દૂનાની અંદર પ્રસાદ એ મુજબ ત્રણે રાખેલા છે। સોલંકી જીવનદાસ શ્રી ઠાકોરજીની કૃપા જોઈ ઘણા ખુશી થયા તથા પોતાની મનની દ્રઢતા વિશેષ થઈ। એવી રીતે મહારાજશ્રીએ પોતાના નિજજન સેવકની સહાયતા કરી છે। એ જીવનદાસ શ્રી ગોપેન્દ્રજીના ગુણરૂપ ભગવદીનું ધ્યાન ધરતા। ડોસાભાઈએ જે ગ્રંથો કર્યા છે તેમાં ઉપમા પોતાના સંબંધી જીવનભાઈને આપી છે। તે જ આ જીવનદાસ હતા, તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।